તમે ગ્લોસરીથી મજબૂત થઈ ગયા છો. નાવ વી આર એન્ટરિંગ ઇનટુ ધ યુનિટ. હવે આપણે યુનિટમાં પગ મૂકવા જઈ રહ્યા છે અને એની સ્ટોરી સમજતા જઈએ, નેરેશન સમજતા જઈએ અને એમાં વાક્ય રચનામાં ખાસ કરીને વોકેબ્યુલરી એટલે કે શબ્દને બરાબર પકડીએ. જોઈએ આપણે આગળ પહેલું, અને એ છે ટ્રેક્સ ટુ ધ તાજનગર. ટ્રેક્સ રેલવેના પાટા, ટુ ધ તાજનગર. તાજનગર હરિયાણા ફોર 25 યર્સ, 25 વર્ષથી રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ. જો બે શબ્દો નીચે પણ કર્યું છે. રેસિડન્ટ્સ મતલબ રહેવાસીઓ, લોબીડ મતલબ બધા ભેગા મળી અને સરકાર સામે પોતે એની રજૂઆત કરવી, મજબૂત રીતે રજૂઆત કરવી, આપણે વાત બતાવી હતું, અસર પાડવી. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ when their demand was not met, when their demand was not met, the villagers decided to take matters in their own hands. પોતાના ખુદના હાથમાં. ચલો હવે આ વસ્તુ આપણે લઈ લઈએ છીએ. The government is not ready to help us, then we will do it. આપણે તે કરીએ. અને એ ગામના લોકોએ નક્કી કર્યું, ડિસાઇડેડ to take matters in their own hands. They pulled in એટલે ભેગા મળીને એકઠું કરવું. They pulled in 21 lakh rupees. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુમાં પૂછી શકાય છે. 21 લાખ રૂપિયા. and built a railway station on their own. અને તેમણે ખુદ રેલવે સ્ટેશન બનાવ્યું. ફરી વિદ્યાર્થી મિત્રો કહું છું, યુટ્યુબ ઉપર તમે એની આ સર્ચ મારશો કે તાજનગરનું જે છે રેલવે સ્ટેશન, તમને આખી યુટ્યુબ 2 થી 2.5 મિનિટની ક્લિપ્સ રિયલ બતાવશે ત્યાં આગળ. તો ફરી એકવાર, ફોર 25 વર્ષ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, the villagers decided to take matters in their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. વિદ્યાર્થી મિત્રો, હવે એક મારું ધ્યાન તમને અહીંયા આપવું છે. કોઈ પણ યુનિટ જ્યારે આપણે તૈયાર કરીએ છીએ, સૌથી પહેલો ફોકસ આપણે એના વર્બ પર કરવાનો છે, એટલે કે ક્રિયાપદ પર કરવાનો છે. ક્રિયાપદ 99% આવી સ્ટોરીમાં ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ બેઝડ હશે. એટલે કે આપણને જે એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, વર્બ ફોર્મ્સ, આ બધામાં જે ક્રિયાપદના રૂપો તૈયાર કરવામાં તકલીફ પડે છે, એ એટલા માટે કે જ્યારે આપણે યુનિટ તૈયાર કરીએ છીએ ત્યારે યુનિટમાં આપણે એ વર્બને બરાબર ધ્યાનપૂર્વક જોતા નથી. જો અહીંયા લોબીડ શબ્દ પાસ્ટ ટેન્સ છે, વોઝ નોટ પેસિવ વોઇસ પાસ્ટ ટેન્સ છે, ડિસાઇડેડ શબ્દ પાસ્ટ ટેન્સ V2 છે. એક ક્રિયાપદ પછી જ્યારે બીજું ક્રિયાપદ આવે છે ત્યારે એ ક્રિયાપદ ટુ થી કનેક્ટ થાય અથવા તો આઈએનજી થી. જ્યારે ટુ થી કનેક્ટ થાય ત્યારે એને કહેવામાં આવે છે ઇન્ફિનિટિવ, અને જ્યારે આઈએનજી થી કનેક્ટ થાય ત્યારે એને કહેવામાં આવે છે જીરંડ અથવા તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. તો ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ. ધે પુલ્ડ, ફરી પાછું V2 એટલે કે ભૂતકાળ, ઇન 21 લાખ રૂપીસ. અને બિલ્ટ જે છે એ પણ પાસ્ટ ટેન્સ ભૂતકાળ V2 નું રૂપ છે. રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. Most of the 3,000 people living in the village are farmers. મોટા ભાગના 3,000 લોકો આ ગામમાં વસે છે અને એમાં મોટા ભાગના મોસ્ટ ઓફ ધ, મેની ઓફ ધ, મચ ઓફ ધ, આ બધા આપણા ગ્રામેટિકલ વર્ડ છે કે જે ગામમાં 3,000 લોકોની આસપાસ રહે છે એમાંથી મોટા ભાગના જે છે લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એક સળગતો પ્રબળ ઈચ્છા, ટુ હેવ અ સ્ટેશન
ઇન ધ વિલેજ, ગામમાં એક સ્ટેશન હોવી જોઈએ. બધાની એક જ માંગ છે, એક પ્રબળ ઈચ્છા છે કે આપણા ગામમાં રેલવે સ્ટેશન હોય. કેમ એની જરૂર પડી એ પણ અહીંયા કીધેલું છે. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ મતલબ ફાળો આપ્યો, યોગદાન આપ્યું, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ક્ષમતા. રેન્જિંગ, એની રેન્જ નક્કી કરવામાં આવી, રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. વિદ્યાર્થી મિત્રો, આ લોકો જ્યારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણા ગામના લોકો પોતાના ક્ષમતા કેપેસિટી પ્રમાણે ધે વિલ ડોનેટ, તેઓ દાન આપશે, કોન્ટ્રીબ્યુટ ફાળો આપશે. અને એની નક્કી કરવામાં આવી કે એટલીસ્ટ સૌથી ઓછામાં ઓછા મિનિમમ 3,000 અને મેક્સિમમ 75,000. આની જરૂર કેમ પડી? બિકોઝ ધ ગવર્મેન્ટ, રેલવે ઓથોરિટી સેડ ધેટ વી હેવ નો ફંડ્સ, અમારી પાસે ફંડ નથી. એન્ડ ધે ડિસાઇડેડ કે આ મેટર, વી વિલ ટેક ધીસ મેટર ઇન અવર ઓન હેન્ડ્સ, આપણા હાથમાં લઈ લઈએ, આપણે રેલવે સ્ટેશન બનાવીએ. અને એ લોકોએ પુલ્ડ આઉટ, ભેગા મળીને 21 લાખ રૂપીસ કલેક્ટ કર્યા અને રેલવે સ્ટેશન બનાવ્યું. અને એમાં આપણે અહીંયા જોયું કે એ લોકોની સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર હતી ટુ સેટઅપ, એક સ્થાપના કરવી અને એ રેલવે સ્ટેશનની. અને એ જોઈએ આપણે અહીંયા આગળ કે અહીંયા આપણે જોયું કે 75,000 રૂપીસ એટલે કે 3,000 ટુ 75,000 રૂપીસની એ લોકોએ નક્કી કરવામાં આવ્યું. ઓછામાં ઓછા આટલા 3,000 અને વધારે 75,000 સુધીનો ફાળો આપ્યો. 21 લાખ રૂપીસ ભેગા થયા. ગુરગાંવની આ વાત છે અને એ હરિયાણા પાસેની જે ટ્રેકની અંદર આપણને બતાવ્યું છે. અને એમાં આગળ આપણે જોઈએ કે તે ડોનેટેડ મની, તેઓએ આ પૈસાનું દાન કર્યું ટુ ધ સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ, શરૂ કર્યું, ધ કન્સ્ટ્રક્શન એટલે કે શરૂઆત કરી, બાંધકામ શરૂ કર્યું, રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. અને રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી એ જાન્યુઆરી 2008માં. પોઈન્ટ પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને એબ્સ્ટ્રેક્ટમાંથી સવાલ જવાબ, નાના ફકરામાંથી સવાલ જવાબ અથવા તો MCQ જે છે આ બધામાં આપણને નાના ભાઈ ક્યારે શરૂઆત કરી તો જાન્યુઆરી 2008. કલેક્શન કેટલું કર્યું? 21 લાખ રૂપીસ. એટલીસ્ટ કેટલા? 3,000. મેક્સિમમ 75,000. ક્યાંની વાત છે તો કે અહીંયા આપણને આપ્યું છે તાજનગર, નિયર ગુરગાંવ. ક્યાં આગાડી? બોલે હરિયાણા. તો હવે આપણે આગળ જોઈએ કે જાન્યુઆરી, આ બધી માહિતી કોણે આપી? તો સેડ રણજીતસિંહ, અ ફોર્મર સરપંચ, એક પૂર્વ સરપંચ રણજીતસિંહે એ માહિતી આપી. અને એ ઇન્વાઇટેડ કોમામાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે રણજીતસિંહનું બોલાયેલા વાક્યો છે કે દે ડોનેટેડ, એટલે કે ગામના લોકોએ ડોનેટેડ મની for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former સરપંચ. આગળ સ્ટોરી જોઈએ. હુકમચંદ જે આ કમિટીના એક સભ્ય છે અને એમણે જે આખી વાત કહી હતી એ અહીંયા આ પ્રમાણે છે કે there are a large number of people in the village who need to go to Gurgaon. અહીંયા મોટા ભાગના લોકોને વારંવાર જવાની જરૂર પડતી હતી ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi અથવા Halimandi and Patli to catch a train. આ લોકોને કાં તો હાલીમંડી જવું પડતું, કાં તો પાટલી જવું પડતું ટુ કેચ ધ ટ્રેન પકડવા માટે, બિકોઝ દે હેવ નો રેલવે સ્ટેશન ઇન ધેર ઓન વિલેજ. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને જે છે એ 6 કિલોમીટર્સ અવે. હાઉ ફાર એમ કરીને પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો 6 કિલોમીટર્સને આપણે જરા લોક કરી લઈશું. વી થોટ
વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, જ્યારે ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ ત્યારે અમે વિચાર્યું કે વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે આપણને અહીંયા સ્ટેશન ચોક્કસ હશે જ. બટ ધેટ ડીડન્ટ હેપન, તેવું બન્યું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ, અમારી માંગ વધી, અમારી માંગણી થઈ. ઇન 1982માં 1982માં અમારી માંગણી ઉઠી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી, સતતપણે આસ્કિંગ ફોર ઇટ, તેની માંગણી થતી રહી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ, તેમની પાસે ફંડ નથી, ફાળો નથી. સો ફાઇનલી we decided to craft our own destiny. ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની મતલબ ભાવિ, નસીબ, નિયતિ. નક્કી કર્યું કે આપણે આપણું ભાવિ જાતે ઘડીએ. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, કમિટીના જે સભ્ય છે એમના આ બોલાયેલા વાક્યો છે કે ગામના લોકોને વારંવાર ગુરગાંવ, દિલ્હી અને રેવારની જવાની જરૂર પડતી. Students also, they have to go to villages, or they have to go to colleges. Till now, હજી સુધી પણ, અત્યારે સુધી પણ, they have to go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here. But that didn't happen, એવું બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So finally we decided to craft our own destiny, પોતાનું નસીબ, પોતાનું ભાવિ, fate, luck, ઘડવાનું જાતે નક્કી કર્યું, શેપ આપવાનું. Said હુકમચંદ, a member of the committee. અને પરિણામ શું આવ્યું? એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન, એક ઠરાવ, રિઝોલ્યુશન મતલબ ઠરાવ, એક ઓફિશિયલ ડિસિઝન ઇન 2008 સેઇંગ ધેટ, એમાં લખ્યું હતું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, તેઓના માટે સ્ટેશન બનાવવા માટે રેલવે સક્ષમ નથી. એટ ધેટ ટાઈમ દે વુડ ડુ ઇટ for themselves. They, themselves, સ્વવાચક સર્વનામ, reflexive pronouns, and with their money, own money, પાછા પોતાના ખુદના પૈસાથી પોતા માટે રેલવે સ્ટેશન બનાવશે. Soon an 11-member team, 11 સભ્યોની એક ટુકડી, was formed. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા સભ્યોની ટુકડી હતી? 11 સભ્યોની. રિઝોલ્યુશન ક્યારે બહાર પડ્યું? 2008ની અંદર. માંગણી એ લોકોની ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? આપણને આગળ બતાવ્યું તો એ લોકોની માંગણી થઈ હતી 1982માં. એની પહેલા પણ આપણે કે આ લોકોએ જે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું, એ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું આપણી પાસે, અને એ હતું કન્સ્ટ્રક્શન, એ લોકોની શરૂઆત હતી 2000 જાન્યુઆરી 8ની અંદર. તમે જોઈ શકો છો 2008 ઇન જાન્યુઆરી 2008. અહીંયા જોયું ડિમાન્ડ એની 1982માં, અને અહીંયા પણ આપણને બતાવ્યું છે કે રિઝોલ્યુશન 2008માં આ લોકોએ બહાર પાડ્યું, અને 11 સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવી. એન્ડ ટીમ સ્ટાર્ટેડ, શરૂ કર્યું કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. વિદ્યાર્થી મિત્રો, એક નવો ગ્રામર વર્ડ પણ આમાં આવ્યો. ગ્રામર અંદર જ છે. પાઠ્યપુસ્તક મંડળ, આપણું ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે અહીંયા કોઈ ગ્રામરની બુક અલગ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપો કે આપણે જે બુક ગ્રામરની આધાર રાખીએ છીએ બહારથી, એ માત્ર એક રેફરન્સ બુક છે. એકચ્યુઅલમાં આપણને જે ગ્રામર ભણાવવાનું છે એ ગ્રામરના તમામ ટોપિક્સ આપણને ટેક્સ્ટના આપેલા યુનિટમાં છે. જેમ આપણે અહીંયા કહીએ છીએ જીરણ, તો આપણી લાસ્ટ લાઈન છે સ્ટાર્ટેડ, પછી કલેક્ટિંગ આવ્યું છે. જો કલેક્ટિંગ, તો બિફોર, આફ્ટર, સ્ટોપ, સ્ટાર્ટ, વાઇલ, ઓન પછી જો તરત વર્બ આવતું હોય તો એ આઈએનજી કલેક્ટિંગ, એટલે કે ગ્રામર અંદર જ આવે છે.
આપણે બધા બહાર ફોકસ રાખીએ છીએ કે રેફરન્સ મિસ્ટર એક્સ, રેફરન્સ મિસ્ટર વાયની ગ્રામરની બુક, પણ એ એક રેફરન્સ તરીકે છે. મેઇન તો આપણી ટેક્સ્ટ બુક જ છે જેમાં ગ્રામર પણ સમાયેલું છે. એટલે યુનિટ ભણો ત્યારે જરા ગ્રામર બેઝ પણ તૈયાર બરાબર કરવો. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું આ લોકોએ શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, ડેટ્સ બધી યાદ રાખજો, સાલ યર્સ બધા યાદ રાખજો, નાના MCQ આમાંથી આવી શકે છે. ઓન 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના પ્રયત્નોના પરિણામ રૂપે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશમાં, ઓન વિચ કે જેના પર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, ખર્ચવાની જરૂર નથી પડી, અ સિંગલ રૂપી, એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી પડી, અને સ્ટાર્ટેડ ઓપરેશન્સ, અને એની ક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. એટલે કે રેલવે સ્ટેશન શરૂ થઈ ગયું છે. ઓપરેશન્સ મતલબ એક્શન્સ, ક્રિયા, પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો 7 જાન્યુઆરી 2010 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેટ પણ. અને આ એક તાજનગર એટલે કે આપણા ભારત દેશમાં એક એવું કાર્ય થયું છે કે જેની આખી દુનિયાએ નોંધ લીધી છે. ગામના લોકોએ જ 21 લાખ ભેગા કરી અને એ રેલવે સ્ટેશન ખુદ બનાવ્યું, અને એનું આ ટ્રેક્સ ટુ ધ તાજનગર પહેલી સ્ટોરી આપણે જોઈ.